નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 20 માર્ચ અને વાર થયો છે શુક્રવાર। મિત્રો ગઈકાલે જે ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસરના લીધે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાણી હતી, ભારે પવનો ફૂંકાણા હતા, વરસાદ પણ પડ્યો છે અને કરા સાથેનો વરસાદ પડ્યો છે। સાથે સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાણા છે। ગઈકાલે મિત્રો ગુજરાતના કચ્છ છે, સૌરાષ્ટ્ર ઝોન છે, એ જિલ્લાઓની અંદર વધારે પડતા વરસાદની આગાહી હતી, પરંતુ આજે 20 તારીખ થઈ છે એટલે કે 20 માર્ચ થઈ છે અને આજે મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતા વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતના પણ 6 જિલ્લાઓની અંદર છે વરસાદ પડશે। જે ગુજરાત રાજ્યની અંદર માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે, તમને ખ્યાલ હોય તો ઉનાળાની સિઝનમાં ગુજરાતમાં માવઠું ક્યારેય નથી થયું। આ વખતે જે માવઠું થયું છે એણે ભૂક્કા બોલાવ્યા છે અને હજી પણ આ માવઠાની અસર પૂરી થઈ નથી। મિત્રો 20 માર્ચથી લઈને 23 માર્ચ સુધી આ માવઠાની આગાહી છે ગુજરાત ઉપર રહેવાની છે, જોવા મળશે। જેમાં ખાસ કરી કરાચી, પાકિસ્તાનના બોર્ડર લાગુના વિસ્તારો અને અરબી સમુદ્રમાંથી આવતી જે ભેજવાળું પવન છે એની અસરના કારણે વાતાવરણ પલટાણું અને ગુજરાતનો જે સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણ કચ્છ લાગુના વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર જે બાગાયતી ખેતીના પાક હતા, તમામ પાકને અત્યારે ભારે નુકસાન થયું છે। આ વર્ષે ખેડૂતોને જે છે એ પાક નુકસાનીનો સારો જે સામનો છે એ કરવો પડી શકે છે, અથવા ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને પણ માવઠાની અસરનો માર્ગ છે એ સહન કરવા પડી શકે। કારણ કે તમને ખ્યાલ હોય તો ગુજરાત રાજ્યની અંદર છે એ મગફળી તેમજ એ બાદ હવે છે એ ખાસ કરીને લાલ કાંદા અને સફેદ કાંદાની જે આવક છે એ શરૂ થઈ હતી, એટલે ડુંગળીની હરાજીની છે આવક શરૂ કરવામાં આવી હતી। જેના લીધે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરી સૌથી મોટા જે પ્લાન્ટ તરીકે જાણીતા હોય એવા મહુવા તાલુકાના પ્લાન્ટની અંદર પણ ઘણા બધા જે ખેડૂતોના પાક છે એને નુકસાની થયાના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ આવતીકાલે જે હવામાન સમાચારની અંદર ફેરફાર થયો એ જ રીતે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય પલટો આવ્યો અને હવામાનની અંદર મોટો પલટો લાવ્યા। ખાસ કરીને ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની શક્યતા છે, પરંતુ અત્યારે આજના જે લેટેસ્ટ તાજા સમાચાર છે તે સમાચાર પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર તો વાતાવરણની વરસાદની સ્થિતિ જોવા મળી છે, પરંતુ ખાસ કરીને મોટા પાયે અત્યારે ગુજરાતથી નજીકના જે જિલ્લાઓ છે, જે સૌરાષ્ટ્ર ઝોનની અંદર આવતા જિલ્લાઓ છે એ અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે ક્રિએટ થતું હોય છે એના કારણે વાતાવરણની અંદર જે અસ્થિરતા આવી છે એ તમામ અસ્થિરતાનું સોલ્યુશન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી શકે છે। આજના વિડીયોની અંદર તમને ખાસ કરીને એ જણાવી દઈશું કે આજે દક્ષિણ ભારતથી લઈ અને મધ્ય ભારત સુધીના જે જિલ્લાઓ છે, રાજ્યો છે, એ દરેક રાજ્યોની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે। તે જ રીતના ગુજરાતના પણ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશ। તો આજનો વિડીયો ખાસ કરીને તમે છે છેલ્લે સુધી જોતા રહેજો। ગુજરાત રાજ્યના જેટલા પણ લોકો આવે છે એ દરેક લોકોને અત્યારે હવામાન સમાચાર દર્શાવવા નથી। અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ ચાલ્યું જાય એ પણ દર્શાવવું નથી, ફક્ત ને માત્ર અરબ સાગરથી ગુજરાતના દરિયાકાંઠાના અને વ્યવસ્થિત ચાલી રહે એ હેતુથી આપણે જ્યારે પણ ફેરફાર થશે તો સૌ પ્રથમ આ સોલ્યુશન છે એ અપનાવશું, ત્યાર પછી આગળ વધશું। પરંતુ તે પહેલાં તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને લોકેશન સ્વરૂપે આગળ આવવા મળે છે। હવામાન સમાચારની અંદર પણ આ અંગેની આગાહી છે એ વ્યક્ત કરવાની, જેથી કરી ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ અટવાય ત્યારે એ કામકાજ છે એ થઈ જાય। તો આ પ્રકારે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર પણ વધારે પડતી વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ માહિતી છે એ પૂરેપૂરી આપે છે, એટલે ગુજરાતના જે પણ વેપારી છે, જે પણ વેપાર છે, દરેક મેપનો આધાર જે છે એ વ્યવસ્થિત ચાલતો નથી। તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ આગામી 24 કલાકની જે લાઈવ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે એ આગાહીના ફોરકાસ્ટની જે માહિતી છે એ પણ આપણે જોવાની છે। તો આ પ્રમાણે આપણે માહિતીનો જે પ્લાન્ટ છે એ બેસાડ્યો। હવે ફરી એક વખત ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અસર કરીએ તો ત્યાં જે અને પોર ગુજરાત રાજ્યની અંદર પણ માવઠાની અસર છે સારી રહેશે। જો મિત્રો આ ઓફ સિઝનની અંદર વરસાદ આવ્યો કહેવાય, એટલે કે માવઠું જે છે એ ઓફ સિઝનની અંદર પૂર્ણ થવા જઈ રહ્યું હોય, પરંતુ વર્ષ 2025-26ની અંદર જેટલા પણ કેસીસ છે એ દરેક કેસોની માહિતી છે એમની પાસે છે, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે।
તો આ પ્રકારે પણ જે તે વિસ્તાર છે એ લોકેશન સ્વરૂપે આગળ વધી જાય. તો આ પકાર મારી હોય તો આપણે બોલવા જઈએ તો એમને હાજરી પણ પુરાવી લીધી હોય. તો આ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે અને અસરતા જણાવી દઈશું. માથે તો એ પ્રકારનો દરિયોકાંઠાનું લોકેશન જણાવીએ તો મેક્સિમમ કેટલો ખર્ચો થઈ શકે તે પ્રમાણે હોય તો માથે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ જણાવીએ. વ્યવસ્થિત અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધશું. ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ આપણે છે એ અસર પહોંચાડતા